અશાંતિભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયં શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવવાની સેવા કરે તેવા આશય સાથે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વમાં શાંતિ અને સંપન્ન સંસારના નિર્માણ માટેના ઉદ્દેશ્ય સાથે બ્રહ્મકુમારી ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતના 500 શહેર અને નગરો મળી 5000 જેટલા સ્થળોએ આયોજિત શાંતિ પદયાત્રામાં બ્રહ્મકુમારીના સફેદ વસ્ત્રધારી સેંકડો રાજયોગી ભાઈ બહેનોએ શાંતિદૂતના રૂપમાં સામેલ થશે। બ્રહ્મકુમારી ઝઘડિયા સેન્ટર દ્વારા પણ આજરોજ ઝઘડિયા શહેરમાં શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શાંતિ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। શાંતિ યાત્રા ઝઘડિયા સેન્ટરથી નીકળી ઝઘડિયા 4 રસ્તા, સ્ટેટ બેંક, પોલીસ સ્ટેશન વિસ્તાર, બજાર થઈ પરત ઝઘડિયા સેન્ટર ખાતે પહોંચી હતી। સંપૂર્ણ મૌનથી ચાલેલી આ શાંતિ યાત્રા નગર અને શહેરોના બધા સ્થાન પર શાંતિના શક્તિશાળી પ્રકલ્પ ફેલાવ્યો હતો। આનાથી તમામ માનવ આત્માઓને શાંતિપૂર્ણ જીવન બનાવવાની પ્રેરણા પ્રાપ્ત થશે। વર્તમાન સમયમાં તણાવ, દુઃખ અને અશાંતિભર્યા સંસારમાં વ્યક્તિ સ્વયં શાંતિનો અનુભવ કરી સમગ્ર વિશ્વમાં શાંતિના તરંગો ફેલાવવાની સેવા કરે તેવા આશય સાથે શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રવિ સૈયદ, ઝઘડિયા। અકસ્માતોની અંદર જે પરિવારોની અંદર દુઃખ અશાંતિનું વાતાવરણ છે, આપણી દેશની બોર્ડર પર જે આપણા સૈનિકો લડી રહ્યા છે, ક્યાંક એનો પરિવાર પણ અશાંતિમાં જીવતા હોય તો ચાલો 2 મિનિટ માટે આપણે સર્વ જે પણ સાંભળી રહ્યા છે તે 2 મિનિટ માટે પોતાના સ્થાન પર ઊભા રહીને અમારી સાથે વિશ્વ શાંતિનું દાન આપીને સ્વયં પણ શાંતિનો અનુભવ કરીએ અને આપણા ભારત દેશને પણ શાંતિની શક્તિ અને પ્રકાશ આપીએ। संदेश मेरा दूर हो जाएगा सब अंधेरा, शांति का आएगा जब सवेरा, दूर हो जाएगा सब अंधेरा।